નમસ્તે વિદ્યાર્થી મિત્રો. BSM4 ACGJ 404 ના પેપરમાં આપણે અત્યારે વિનોદ ભટ્ટની આત્મકથા એવારે અમે એવામાંથી પસાર થઈ રહ્યા છીએ. આત્મકથા ક્યારે કેમ લખાઈ શરૂ થઈ એની બધી વાત આપણે પહેલા પ્રકરણમાં અને પછી બાળપણ વગરનું બાળપણ એ નામે બીજા પ્રકરણની વાત કરી ગયા છીએ. આજે ત્રીજા પ્રકરણથી આપણે આગળ ચાલીશું. ત્રીજા પ્રકરણનું શીર્ષક સર્જકે આપ્યું છે પિતાની ઈચ્છા મારી જીદ બની ગઈ. પિતા સાથેનો એક બહુ જ સંવેદનશીલ બનાવ ચપ્પલના સંદર્ભમાં એ સર્જકે જે રીતે આપણી સમક્ષ મૂક્યો એ વાંચીને કે એમાંથી પસાર થઈને આપણે એક હાસ્ય લેખકનું જીવન કેવી રીતે કેવા વળાંકો પરથી પસાર થયેલું છે એ અનુભવી. આગળ વધીએ. ગરીબી સારી પેઠે જોયેલી એટલે મોટા ભાઈને કોઈ ગરીબ છે એની જાણ થતા તે ઢીલા પડી જતા. એકવાર ઇન્ટરવ્યુમાં વિનોદભાઈ બોલેલા કે હાસ્ય લેખક હોય તેથી એના જીવનમાં બધું આનંદપ્રદ જ હોય એવું નહીં. ગરીબીને તો બહુ નજીકથી એમણે અનુભવી છે. એક જમાનામાં જેને ત્યાં તેમણે પહેલી નોકરી કરી હતી, જેની સાથે બેસીને જમતા હતા, એ મિત્ર લક્ષ્મી નારાયણ દવે પોતાના ઇત્તર ધંધાને કારણે આર્થિક રીતે પાયમાલ થઈ ગયા, કંગાળ બની ગયા. મોટા ભાઈને તે મળવા આવ્યા, વાત કરી, તેમની પરિસ્થિતિ જાણી, પોતાની પાસે એ વખતે જે કાંઈ પૈસા હતા એ મિત્રના હાથમાં મૂકી દીધા. કહ્યું, જો દવે, આપણે તો દોસ્ત સાથે ખાધું પીધું છે, રાખી લે. દવે કાકા રડી પડ્યા. મરદ માણસથી રડાય નહીં એવું આશ્વાસન આપી પ્રેમથી જમાડી તેમને ઘેર મોકલ્યા. ત્યારબાદ એ દવે કાકાનો એકમાત્ર પુત્ર ચિત્રગુપ્ત મોટાભાઈ પાસે અવારનવાર આવી બિલકુલ ખોટા બહાના હેઠળ પૈસા માંગે. તેમને ખબર હોય કે આ છોકરો જૂઠું બોલે છે, છતાં તેને પૈસા આપી અમને કહેશે મરશે, એને જરૂર હશે ત્યારે જ આવ્યો હશે ને, આપણી પાસેથી ક્યાં હાથી ઘોડા લઈ ગયો છે આ પિતા. પણ અમારા ખરાબ દિવસોમાં મોટા ભાઈને મારી અને મોટી બેનનો સાથ ઘણો, એટલે કે બાનો હિંમત આપ્યા કરે. મૂળ ગામડાના, ભણેલા ઓછું, વર્નાક્યુલર ફાઇનલ સુધી એ સમયનું શિક્ષણ અને એ સમયની ડિગ્રી, પણ હૈયા ઉકલત સારી. એટલે આપણે ત્યાં શબ્દ છે ભણ્યા નથી પણ ગણ્યા છે. આ ગણતર જે છે એ જીવનનું ગણતર છે. ઘરમાં પૈસા નથી એ કડાવા ન દે. તમે જુઓ આ આપણી ગુજરાતીઓની તો જે, અને એમાં ભારતીયો ને એમાં ગુજરાતીઓ, તમારા ઘરમાં તમારા બાને પૂછજો કે ઘરમાં કોઈ વસ્તુ ખૂટી જાય ને તો એમ ના કે ઘરમાં ખાંડ નથી, ઘરમાં તેલ નથી, તેલ થઈ રહ્યું છે, ઘઉં થઈ રહ્યા છે. પોઝિટિવિટીનો એક્સ્ટ્રીમ છેડો એ છે. આપણે કેટલા પોઝિટિવ છીએ કે કંઈ જ ન હોય ને ત્યારે આપણે બોલીએ એમ છીએ કે ઘરમાં તેલ જાજુ છે, ઘરમાં ઘઉં હવે જાજા છે. એટલે સામેવાળા માણસને તો એમ જ થાય કે જાજા છે, પણ એના ઘરના વ્યક્તિ સમજી જાય કે જાજા એટલે હવે નથી. નથી એ પણ બહુ છે એમ કરીને વર્ણવે એ આપણું ગુજરાત અને એ આપણી સંસ્કૃતિ. ઘરમાં પૈસા નથી એ કડાવવા જ ન દે. ઘણા વર્ષ અમે ભાડાના મકાનમાં રહ્યા. એક સારું કબજા સાથેનું ઘર ઘી કાંટા નવતાડની પોળમાં મળતું હતું 15,000 પાસે બહુ પૈસા નહોતા. એ જમાનાની વાત છે જેમાં અમદાવાદમાં 15,000 ઘર મળતું. પણ સગા સ્નેહીઓ પાસેથી એટલી વ્યવસ્થા તો થઈ રહેશે એવા વિશ્વાસથી મોટા ભાઈ મકાન માલિકને
બાનાની રકમ આપી આવ્યા. કચ્છીમાં જેને આપણે સુથી કહીએ છીએ એ આપી આવ્યા. પણ જેના પર મોટી રકમનો મદાર હતો તેણે છેલ્લી ઘડીએ અશક્તિ જાહેર કરી દીધી. હવે મોટા ભાઈ માટે આબરૂનો સવાલ થઈ ગયો. હવે પૈસા નથી એમ તો કહેવાય નહીં, કારણ કે જીવનમાં પહેલી વાર તેમને આંધળિયા કર્યા જેવું લાગ્યું કે આ તો ખોટો નિર્ણય લેવાઈ ગયો. મોટી બેન આગળ વાતમાં બોલી ગયા, વિનોની બા, આ તો સાલું છે ખાવાનો વખત આવ્યા જેવું થયું. હવે તમને એમ થાય કે આમાં એક સમયે આ બધા આબરૂના મુદ્દા કહેવાતા, અને એમાં એમ કે ઝેર ખાવાનો વખત આવ્યો. ચિંતા ન કરશો, સૌ સારાવાના થશે, મોટી બેન બોલી. તેણે પોતાના તમામ ઘરેણા ફટકારી માર્યા ને જોઈતી રકમ ઊભી કરી દીધી, ખરીદી દીધી, બધા જ ઘરેણા A to Z. પણ પતિને ક્યાંય નમતું એટલે નીચું જોવું પડે એ ના થાય. 1955માં મોટાભાઈની નોકરીનો અંત આવ્યો. તેમણે પનાલાલ જંબુવાળા સાથે આ વર્ષમાં મહેરબાન પનાલાલ ભટ્ટ એન્ડ કંપની નામની સેલ્સ ટેક્સ ઇન્કમ ટેક્સની પ્રેક્ટિસ શરૂ કરી. નોકરી કરતા કરતા તેમણે LLB કરેલું એ ખપમાં આવ્યું. હવે એ પોતાની ફર્મ શરૂ કરે છે. પણ આ વ્યવસાયમાં પ્રમાણિક રહેવું ઘણું અઘરું છે. હજુ પોતાના મા બાપની વાત અત્યારે હજી કરી રહ્યા છે સર્જક. મને આનંદ કરતા વધારે તો ગર્વ એ વાતે થાય છે કે જીવનમાં મોટા ભાઈએ કોઈને છેતર્યા હોય એવું મારા સ્મરણમાં નથી. તેમની પ્રમાણિકતાથી તો બધાએ ક્લાયન્ટ પણ પ્રભાવિત હતા. ભટ્ટ સાહેબ એટલે ભગવાનનો માણસ. વર્ષો પૂર્વેનો આ પ્રસંગ છે. હજુ એનો એક ઉદાહરણ આપે છે. કોઈ કેસમાં ઓફિસરને 500 રૂપિયા આપવાના હતા. મોટા ભાઈએ વેપારીને ફોન પર કહ્યું કે તમારો કેસ પતી ગયો છે, 500 મોકલી આપશો. વેપારીને સાંભળવામાં ફેર થયો, તે 5000 સમજો અને પોતાના મહેતાજી સાથે તેણે 5000 રૂપિયા મોકલી આપ્યા. મોટા ભાઈએ પૈસા 2 વાર ગણ્યા, પછી મહેતાજીને કહ્યું, કઈ ભૂલ થતી લાગે છે, મેં 500 મંગાવેલા, 5000 નહીં. ને વેપારીને તરત જ ફોન કરીને જણાવ્યું કે શેઠ, મહેતાજી સાથે તમે 4500 વધારે મોકલ્યા છે, જે તેમની સાથે પાછા મોકલો છો. સ્થિતિ સામાન્ય હોય અને ત્યારે 4500 એમને મફતના આવતા હોય, અને એવા ધંધામાં તો ચાલે એમ હોય, બધાને એ તો હોય જ ને. પણ ના, નીતિ એટલે આપણે ત્યાં ન્યાય સંપન્ન વૈભવની વાત છે કે તમે નીતિથી કમાવેલો પૈસો વાપરો. પ્રમાણિકતાને આગવું તેજ હોય છે. મોટાભાઈનો સ્વભાવ સ્વમાની પણ એટલો જ. સ્વમાનના ભોગે કશું જ સાખી ના લે. એ વર્ષે તો ઇન્કમટેક્સ બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ હતા. વેપારી મહામંડળે ગોઠવેલા એક કાર્યક્રમમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સીસના ચેરમેન મિસ્ટર શાહ મુખ્ય મહેમાન હતા. ઇન્કમ ટેક્સના વકીલોને પણ ખાસ આમંત્રણ આપીને આ કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા હતા. પોતાના વક્તવ્યમાં મિસ્ટર શાહે ઇન્કમ ટેક્સ પ્રેક્ટિશનર્સને માટે ખરાબ કહી શકાય એવી ભાષામાં ટીકા કરી. તેમના માટે મિડવાઇફ કહેતા દાયણનું વિશેષણ વાપરીને કહ્યું કે પહેલા આ લોકો કેસ બગાડી નાખે છે ને પછી પૈસા ખાઈને કેસ સુધારે છે. આવો ગંભીર આક્ષેપ થતા તેમના વક્તવ્યના અંતે ઇન્કમટેક્સ પ્રેક્ટિશનરોના પ્રતિનિધિ લેખે મોટા ભાઈ ચેરમેનને મળ્યા ને જાહેરમાં તેમનો ઉધડો લેતા કહ્યું કે ગુજરાતી થઈને ગુજરાતના વકીલો માટે તમે શું ને ક્યાં બોલો છો એનું તમને ભાન છે? સન્નાટો છવાઈ ગયો. ખુદ ચેરમેન પણ સ્તબ્ધ થઈ ગયા. ભાંગરો વટાઈ ગયાની લાગણી પણ થઈ હશે. પોતાની આ ટકોર અખબારોમાં ન છપાય એ માટે તેમણે માણસો દોડાવ્યા. CBDT નો ચેરમેન એટલે નાણામંત્રીનો જમણો હાથ. એ ધારે તો શિસ્તભંગના પગલા લેવડાવી શકે કે પછી અન્ય રીતે પરેશાન કરી શકે. એ વખતે હું અને મારો સૌથી નાનો ભાઈ ઉપેન્દ્ર પ્રેક્ટિસમાં નહીં. CBDT ના ચેરમેન સાથે આ મિજાજમાં વાત કરવી એ કેટલું મોટું સાહસ હતું એ આજે સમજાય છે.
અધિકારી સાથે સાચા હોઈએ ત્યારે નમ્રતાપૂર્વક પોતાની વાતને મક્કમતાપૂર્વક, નમ્રતા અને મક્કમતા બંનેના સમન્વય રૂપ વાત કેમ કરવી એ એમના બાપુજીનો જુઓ એટલે ધીરે ધીરે એક બાપુજીનું એક ચિત્ર આપણી સમક્ષ ખડું થતું જાય છે. એકદમ પ્રમાણિક, સ્વાભિમાની પણ ખરા, નીડર પણ ખરા. મોટાભાઈને આપણાથી કશું કહેવાય નહીં. આમ તો તેમના પાર્ટનર પનાલાલ જંબુવાલા પના કાકા સાથે સગા ભાઈથી અધિક સ્નેહ. પણ એક દિવસ કોઈ મુદ્દા પર ઓફિસમાં જ પના કાકા સાથે જરા ઉગ્ર ચર્ચાએ તે ચડી ગયા. પોતાના પાર્ટનરને તેમણે ગેટ આઉટ કહી દીધું. મોટા માણસો છે, વડીલોને આ બધી રીતે જોતા સમજતા પણ આપણને આવી કૃતિઓ કરે છે. પોતાના પાર્ટનરને ગેટ આઉટ કહી દીધું. એ વખતે હું બહાર હતો. બપોરે મોટાભાઈ મારી સાથેની સામેની ખુરશીમાં બેઠા. ગેટ આઉટ વાળા સંવાદની મને જાણ થઈ ગઈ હતી એટલે સમજાવટ ભર્યા અવાજે મેં તેમને કહ્યું કે તમારે આ રીતે ગુસ્સે થવું ન જોઈએ. મારી સાથે સ્થિર નજર કરી તે બોલ્યા, યુ આર સિમ્પલી માય એમ્પ્લોય. ડોન્ટ ટ્રાય ટુ એડવાઇઝ મી. જો આ બાપો છે, જબરો કેવો છે. પોતાના દીકરો એને જમતા કે બપોરે બેઠા હતા ત્યારે સમજાવટ ભર્યા સ્વરમાં એમ કે બાપા તમારે આવું ન કરાય. બાપાનો જવાબ જુઓ, યુ આર સિમ્પલી માય એમ્પ્લોય. તમે મારા કર્મચારી છો, સામાન્ય એક માત્ર કર્મચારી જ છો. ડોન્ટ ટ્રાય ટુ એડવાઇઝ મી. મને સલાહ દેવાની ભૂલ ન કરશો ભાઈ. ડોન્ટ ટ્રાય ટુ એડવાઇઝ મી. મને તમારી સલાહની કાંઈ જરૂર નથી. યુ આર સિમ્પલી એ એમ્પ્લોય. જીવનમાં તેમણે કોઈની ખુશામત કરી નથી, ભગવાનની પણ નહીં. એવી તેમને જરૂર પણ લાગતી નહોતી. અને આમ જોવા જોઈએ તો તેમની પાસે એટલો સમય પણ નહોતો. ખુશામત કરવા સમય તો જોઈએ ને. તે રોજ દેવ મંદિરે જતા નહીં કે પૂજા પાઠ પણ કરતા નહીં. એનો અર્થ એ નથી કે તેઓ નાસ્તિક હતા. કામ વગર શા માટે ઈશ્વરને ડિસ્ટર્બ કરવો? આપણે ધ્રુવ ભટ્ટની કવિતા જે સાંભળી હતી વચ્ચે કે ભાઈ આ રામ ને કૃષ્ણ ને બધાને કહે છે કે ભાઈ તમે લોકો શાંતિથી તમારું કામ કરજો, મારા માટે બહુ ચિંતા કરતા નહીં, હું મારું ફોડી લઈશ. કેટલા ભગવાન ભક્તોની તમે ચિંતા કરશો, એક મારામાંથી તમે મુક્ત. એટલે એમ કે બહુ ડિસ્ટર્બ શું કામ કરવા? આ ખ્યાલથી પોતાની મસ્તીમાં રહેતા. પાસે કોઈ બેઠું ના હોય ત્યારે પોતાની સાથે વાતો કરતા. ઘણાને એવી ટેવ હોય એકલા એકલા પોતાની સાથે જ વાત કરવાની. અમે લોકો તો ગામડામાં રહેતા ત્યારે એવા લોકો બાજુના રસ્તા ઉપરથી પસાર થતા હોય, એકલા એકલા ગાતા જતા હોય, એકલા એકલા વાતો કરતા જતા હોય. ગાંડા ન હોય પણ એમની ટેવ હોય. અને તેમની પાસે કોઈ પણ વાત મૂકવી હોય તો પહેલા તેમનો મૂડ જોવો પડે ને વાત પણ થ્રુ પ્રોપર ચેનલ એટલે કે મોટી બેન દ્વારા મુકાવવી પડે. એમ કાંઈ તમે બધું આ જૂની પેઢીએ જે પિતાઓ જોયા છે આ બધાના પ્રતિનિધિ છે. બધાના લગભગ પિતા આવા. તો પણ મૂડ સારો હોય તો ઠીક, નહીં તો ખીજાઈને બોલે, શું નાસી જાય છે, એવી શું ઉતાવળ છે કે પછી જોઈશું. આ ત્રણ એમની તકિયા કલામ હોય. એમાં ક્યાં બધું અત્યારે ને અત્યારે કરવા જેવી જરૂર છે. તકિયા કલામ એટલે એકનું એક વાક્ય જે વારંવાર બોલતા થાય એટલે એ તકિયા કલામ બની જાય. મૂડ બરાબર ન હોય ને કશું પૂછવા જઈએ તો પહેલા ધડાકે તો ના જ પાડી દે. પછી એ નાની હા પડાવવામાં ખાસો શ્રમ પડે. અભ્યાસની મારી ઉજ્જવળ કારકિર્દીની વાત આગળ વિસ્તારથી લખવાનો છે. એ ઉજ્જવળ કેટલી ને શું છે એ તો આપણે આગળમાંથી પસાર થઈશું એટલે આપણને ખબર પડશે. પણ એનો થોડોક ભાગ માત્ર મોટા ભાઈના પરિચય કરાવવા અહીં લખું છું. મેટ્રિકમાં હું પહેલી જ ટ્રાયલે 35% માર્ક્સથી પાસ થયો. બહુ ગૌરવભેર સર્જક કે છે. મેટ્રિકમાં એટલે કે એસએસસીમાં હું પહેલી જ ટ્રાયલે 35% માર્ક્સથી પાસ થયો. એટલે મોટી બેને હરખથી મારા મોટા ભાઈને જણાવ્યું કે આપણો વિનુ મેટ્રિકમાં પાસ થયો એની ખુશાલીમાં
આપણે આઈસ્ક્રીમ પાર્ટી કરીએ તો ત્યારે તો બહુ કહેવાતું કે આપણો 35% જ પાસ થયો છે, પહેલી વખત પહેલી ટ્રાય પાસ થયા છે, એ પાછું મેટ્રિકમાં. શું બોલી? મોટા ભાઈએ તપી જતા મોટી બેનને પૂછ્યું, તારા છોકરાના કેટલા માર્ક્સ આવ્યા છે એની તને ખબર છે? 35%. આપણે પાર્ટી કરીએ તો લોકો એમ કહેશે કે જુઓ ને છોકરાના 65% અજ્ઞાનની ઉજવણી કરવા નીકળ્યા છે. 35% જ્ઞાન મતલબ 65% અજ્ઞાન. તો ઉજાણી શેની થાય? અજ્ઞાનની. પણ આટલા બધા માર્ક્સ એક સાથે વિનુ પહેલી જ વાર લાવ્યો છે. પહેલા પ્રયત્ને મેટ્રિકનો ખાડો કુદાવી ગયો છે, મોટી બેને દલીલ કરી. પણ 35% માર્ક્સ પહેલી વાર એને આવ્યા છે, એટલે બહુ કહેવાય આપણા માટે. એમ મેટ્રિકનો ખાડો પહેલે ધડાકે કૂદી જવો એટલે આ દલીલથી સાધારણ પીગળીને તે બોલ્યા, ભલે અઠવાડિયું ખમી ખાવ, રિઝલ્ટમાં ફેરફાર નહીં આવે તો જોઈશ. હજી પણ પાસ ફાઇનલી ડિક્લેર થાય તો. આ વાત 1955 છે. છતાં સાચું કહું છું, આજે પણ છાપામાં કોઈ ચોખ્ઠું વાંચવામાં આવે કે એસએસસીમાં છબરડો પકડાયો, એમ ત્યારે બીક લાગે છે, ધ્રાસકો પડે છે કે આપણી વાત તો નહીં હોય ને, એમ કે હું તો પાછું એમાં નાપાસ નહીં જાહેર થયો હોઉં ને. આ વાત સર્જક અને એના પિતાની. હું મેટ્રિક થયો ત્યારે એમની ઈચ્છા એવી હતી કે મારે બીકોમ થઈને તેમની સાથે પ્રેક્ટિસમાં લાગી જાઉં. કોમર્સમાં જવાની, ભણવાની મારી લેશ માત્ર ઈચ્છા નહોતી. આર્ટ્સમાં જવાનું મારું મન હતું, પણ તેમની ઈચ્છા પછી તેમની જીદ બની ગઈ ને મારી નિષ્ફળતા. પિતાની ઈચ્છા એમની જીદ થઈ અને મારી નિષ્ફળતા. ઇન્ટર કોમર્સમાં હું બે વખત નાપાસ થયો. 11-12 ને ત્યારે ઇન્ટર ગણવામાં આવતી, એટલે ઇન્ટર કોમર્સમાં 2 વાર નાપાસ. પછી કોમર્સમાં આમ તો એડમિશન મેળવવું જ કઠિન હતું, પણ એ બધી વાત આગળ ઉપર કરીશું. ઇન્ટર કોમર્સમાં 2 વખત નાપાસ થવાને લીધે ખરેખર તો મારે હતાશ થવું જોઈએ, પણ મારા બદલે મારા મોટા ભાઈ હતાશ થઈ ગયા. આ વિનોદ સ્ટાઇલ છે કે આમ તો 2 વાર હું નાપાસ થયો એટલે મારે હતાશ થવું જોઈએ, પણ મારે બદલે મારા મોટા ભાઈ એટલે કે બાપુજી હતાશ થઈ ગયા. મારા ભવિષ્ય બાબત એ એટલા બધા ચિંતિત થઈ ગયેલા કે તેમણે મને LIC ની એજન્સી આપવાનું મનોમન નક્કી કરી લીધું કે આને હવે બીજું કઈ થશે નહીં, એટલે LIC ની એજન્સી આપી દઈ. એમાં તેમની ગણતરી કદાચ એવી હશે કે LIC એજન્ટ થવામાં જોખમ બીજાના જીવને કે પછી LIC ના માથે જ આવશે. આ માણસ LIC માં જોડાશે તો બીજાના જીવ ઉપર ને કાંઈ LIC ઉપર જોખમ, આપણા ઉપરથી જોખમ ટળી જશે. એક દિવસ તેમનો સારો મૂડ જોઈને મોટી બેને તેમની આગળ મારા કહેવાથી અચકાતા ખચકાતા એવો પ્રસ્તાવ મૂક્યો કે કોમર્સમાં ભણાવવાની તમારી જીદના કારણે વિનુ 2 વાર નાપાસ થયો છે. હવે એકવાર તેને તેની રીતે આર્ટ્સમાં જઈ નાપાસ થવાની તક આપો. આ તો તમારી ઈચ્છાથી નાપાસ થયો છે, એટલે હવે એની ઈચ્છાથી એને નાપાસ થવાની એક તક તો આપો. આ હાસ્યકારની આત્મકથા છે, એ તમને ક્ષણે ક્ષણે અનુભવાશે. એ શું ઉકાળવાનો છે આર્ટ્સમાં જઈને, એવું તે બબડ્યા. માંડ હું આર્ટ્સમાં જઈ શક્યો. ઘર છોડીને એકવાર હું ચાલ્યો ગયેલો, તેની વાત પણ આગળ કરવાની છે એટલે અહીં એની વાત કરતો નથી, પણ માંડ આર્ટ્સમાં ગોઠવાયા. મારા કરતા તેમની જીજીવિષા જીવવાની ઈચ્છા વધારે પ્રબળ. 77 વર્ષની વયે ઉંમર છતાં શરીરમાં એવો કોઈ મોટો રોગ નહીં. તે વારંવાર કહે કે હજી 10 વર્ષ કામ કરવું છે. રસ્તો ઓળંગતી વખતે તેમનો હાથ પકડવા પ્રયત્ન કરીએ તો નારાજ થઈને કહી પણ દે કે હાથ છોડી દે, આઈ કેન ક્રોસ ધ રોડ. આ જૂના વડીલો, તમે મદદરૂપ થવા જાઓ ને તો પણ એમને ગમે નહીં. ઘણી વાર એમાં ઘમંડ એમ ના હોય, એમની પ્રકૃતિ હોય, એટલે એમ કહે છે કે હાથ છોડી દે, આઈ કેન ક્રોસ ધ રોડ. જ્યાં સુધી પોતે પોતાનું કરી શકે છે ત્યાં સુધી એ પોતાની રીતે પોતાનું કામ કરે, અને આંખે થોડું ઓછું દેખાય તો પણ હાથ પકડવા ન દે. એટલે મારે ખોટે ખોટું કહેવું પડે કે મને બ્લડ પ્રેશર છે ને
એ કારણે તમારો હાથ પકડું છું. આને કહેવાય દીકરો. દાદા જો આવા પ્રકારના સ્વાભિમાની હોય તો એનું સ્વાભિમાન જાળવવાની કેવી સરસ રીત કે તમને જરૂર છે એટલે હાથ નથી પકડ્યો એના માટે જ હોય, પણ તમને જરૂર છે એટલે હાથ નથી પકડ્યો. આ તો મને જ મારો બ્લડ પ્રેશર ડાઉન થઈ જાય છે અને ચક્કર આવે છે એટલે તમારો હાથ પકડ્યો, ક્યાં હું પડી ન જાઉં એમ તો ભલે ચાલ, તો હું તને ટેકો દઉં એનો મને વાંધો નથી, પણ મને તારા ટેકાની જરૂર નથી. આવું એક સ્વાભિમાન ગૌરવથી જે માણસ આખી જિંદગી જીવ્યો હોય એ માણસના ગૌરવને આપણે બધાએ જે શીખવા સમજવાનું છે તે આ છે. વડીલોનું ગૌરવ કેવી રીતે જાળવે છે જુઓ તો ખરા. તો એમ કહીને બોલી મારો હાથ તે મજબૂતીથી પકડી રસ્તો ઓળંગાવે. મારા લાભાર્થે જ હાથ પકડે. હાથ પકડે તો કયા કારણે? મારા લાભાર્થે, એમના નહીં. મને ઓફિસમાં કામ કરતા જ તેમને બ્રેઇન હેમરેજ થઈ ગયું ને 31 જાન્યુઆરી 1990 ના દિવસે કોઈની મદદ લીધા વગર એ જીવનનો રસ્તો લંઘી ગયા. લંબી રહ્યો એટલે સર્જક જે છે ને એ હસતા હસાવતા ભાવ વિભોર કરી નાખે છે. પિતાની વાત કરતા એના સ્વભાવના સારા નરસા બધા પાસાઓ જેવા છે તેવા આલેખ્યા છે. ગુસ્સાવાળા હોય તો ગુસ્સાવાળા આલેખ્યા છે, જેવા છે તે. પણ જેવા છે તેવા મારા પિતા છે. જો જેવા છે તેવા તમને કોઈ ચાહે એ ખરું ચાહ્યું કહેવાય. આવા હતા. એમાં પછી એમનું એક ગૌરવવાળી છબી દોરવા માટે ભાવકો સમક્ષ એમણે બીજું ત્રીજું પણ કઈ મોટું મલાવે બધી વાતો કરી નથી, પણ સ્વાભાવિક ચિત્રણમાં એમનું જે ચિત્ર આપણી સમક્ષ ખડું થાય છે એવું જ ચિત્રણ હવે એમની બાનું આવશે. ચોથા પ્રકરણનું શીર્ષક છે સ્નેહનું ઝરણું લુપ્ત થઈ ગયું. જો શીર્ષક જ કેવું માર્મિક છે, સ્નેહનું ઝરણું લુપ્ત થઈ ગયું. તારીખ 15 ઓક્ટોબર 1994. આ ક્ષણે હું અનાથ થઈ ગયો હોવાની લાગણી અનુભવું છું. તારીખ 12મી ઓક્ટોબરે મારી મોટી બહેન એટલે કે મારી માં એ પણ ચાલી ગઈ. મોટા ભાઈ 1990માં અવસાન પામ્યા ત્યારે જાણે ધાક ચાલી ગયા જેવું લાગ્યું હતું. પિતા ગયા ત્યારે ઘરમાંથી ધાક જતી રહી. પિતાનો એક દબદબો, એની એક ધાક, એનો એક વટ, એનો પ્રભાવ. તેમનો દુર્વાસા સમો ક્રોધ ઘણો વેઠ્યો હોવાને લીધે ને આજે હું વિસામો સતત વહેતું સ્નેહનું ઝરણું બધું એક સાથે ખોવાઈ ગયું, લુપ્ત થઈ ગયું. પિતા 90માં અને 4 જ વર્ષે માં 94માં. માં એટલે માં માટે એમ્બેસેડર, એલચી નું વિશેષણ વાપરી શકાય. આપણા દેશમાં આપણા એમ્બેસેડર હોય ને એલચી કહેવાય છે ને. ઈશ્વર બધે પહોંચી વળતો નથી એટલે તેણે ઘેર ઘેર માને એમ્બેસેડર નિમી દીધી છે. માં એ ઈશ્વરનો પ્રતિનિધિ છે. માં નાનપણમાં મને વિનું કહેતી. આજે મને કોઈ વિનું કહે તો સારું લાગે છે, પણ પછી મોટો એટલો ઉંમરમાં મોટો થયો, લગ્ન કર્યા એટલે માએ મને એક વચન છોડી બહુવચનમાં બોલાવવાનું શરૂ કર્યું. એકવાર તેમને મેં એમ જ પૂછ્યું કે મોટી બેન તમે પહેલાની જેમ તુકારાથી કેમ નથી બોલાવતા? ત્યારે તેમણે જણાવ્યું તમે તો મારા પાટવી કુંવર છો, તમને હવે તુકારે ન બોલાવાય, તમે હવે મોટા થયા.
ઘરમાં જૂના ઘરોની સિસ્ટમ તો જુઓ. આ બધું હવે ધીરે ધીરે આપણને એમ થાય કે આ બધું લુપ્ત થઈ ગયું કે શું. હં? આ વખતે તેમને સામાન્ય બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. રાત્રે 12 વાગે અમને ચારેય ભાઈઓને તેમણે કહી દીધું કે તમે બધા ઘેર જાઓ, અહીં તમને ઊંઘ નહીં આવે. માં છે ને, પોતે બીમાર છે છતાં બધા ભાઈઓને એમ કે છે કે તમે ઘરે જાઓ, કારણ કે અહીંયા તમને ઊંઘ નહીં આવે. ને વહેલી સવારે તબિયત બગડતા ડોક્ટરે કહ્યું કે ઘેરથી જેન્ટ્સને બોલાવી લો. માં બોલી, મારા મોટા વીનુને પહેલા ખબર કરો. તેમની પાસે જઈ મેં કહ્યું, મોટી બેન, હું આવી ગયો છું. તે ખૂબ જ સ્વસ્થ હતા. બોલ્યા, ભાઈ, સ્વસ્થતાથી બોલ્યા, ભાઈ, ઉપરવાળાનું તેડું આવી ગયું છે. તો જે મૃત્યુને સ્વીકારવા, રખભેર સ્વીકારવા તૈયાર હોય, આજે ઉપડી જઈશ, આવું કેમ બોલો છો બા? ક્યારે જૂઠું બોલે? બોલો, તમે જોજો. આજની તારીખ સુધી તે આજે બોલે, આ જૂઠું નથી, આ વાસ્તવ છે. માની યાદ શક્તિ ઘણી, કહેવતો, ઉખાણા. હવે જો પછી સર્જક એ જતા રહ્યા, એની વાતને બહુ કહી શક્યા નથી. કોઈ પણ સંતાન પોતાની મા વિશે આ વિધાન ઉચ્ચારતા બિંધાઈ જાય. એટલે અ, એને અધ્ધર મૂકી દીધી આખી વાતને. નરસિંહ મીરાના કેવી હતી માં, એની વાત પર સર્જક ચડી ગયા છે. નરસિંહ મીરાના ભજનો એને કંઠસ્થ હોય. લોક વાર્તાઓ પણ ઘણી બધી જાણે. તેની એક વાર્તા ક્યારે ભૂલી શકું તેમ નથી. પત્નીની ચળવણીથી એક પુત્રે તેની માને ધક્કા મારી ઘરની બહાર કાઢવા માંડી. પગથિયા પર ઊભા ઊભા માએ પોતાના વહાલ સોયા દીકરાને કહ્યું કે તું ધક્કા નહીં મારે તોય હું હવે જાઉં છું, પણ બેટા, એક વાત ધ્યાન રાખજે કે અડદ તને સદતા નથી. એટલે તું પેટમાં હતો ને ત્યારથી મેં અડદ ખાધા નથી, માટે તું પણ આમાં છે. હં? આવી વાર્તાઓ તમને એમ થાય કે કદાચ વાર્તાઓ છે. આ વાર્તાઓ નથી, આ દરેક ઘરની જીવાતી કથાઓ છે. અડદ તને સદતા નથી એવી મને ખબર પડી, એટલે તું પેટમાં હતો ને ત્યારથી મેં અડદ ખાધા નથી. મને કાઢી નાખે છે એની તો ક્યાં વાત જ નથી. તો નહીં કાઢે તોય હું જાઉં છું, જતી હલો સર. હલો. હાલો સર, અવાજ નથી આવતો.
હાજી, હવે અવાજ આવતો હશે કદાચ, બરાબર? હા સર. જી. તો આ અડદની વાર્તા, માની વાત, જેમાં અડદની દાળની આખી વાત આવે છે, એ કેવી રીતે આપણા બધાને પણ ભાવ વિભોર કરી દે છે. છેલ્લા કેટલાક વર્ષોથી આત્મકથા લખવાનું મન હતું. મા પાસેથી એના જમાનાની બાપ દાદાની રસપ્રદ વાતો સાંભળી અનુકૂળતાએ ટપકાવી દઈશ એવું મનમાં નક્કી કર્યું હતું. પણ એ અનુકૂળતા આવે એ પહેલા તો મારી આત્મકથાના કેટલાક સુંદર પૃષ્ઠો આગમાં મા સાથે બળી ગયા. આપણને ઘણીવાર એમ થાય કે આ બધું સાંભળી લઈએ, મને પણ અત્યારે થાય છે સેમ ફિલિંગ જે વિનોદભાઈને થઈ છે, કે મા પાસેથી આ બધી જ વાતો જાણી લઈએ, એના માવતરોની, એના વડીલોની, એના જીવનની, અને નોંધી લઈએ, ટપકાવી લઈએ. ભવિષ્યમાં આ બધું નોંધીશ, એના વિશે લખીશ. પણ સર્જક એ કરે એ પહેલા જ એ બધા એમની આત્મકથાના સુંદર પૃષ્ઠો આગ સાથે આગમાં બળી ગયા, મૃત્યુ પામેલી મા સાથે. માને જવાની આટલી બધી ઉતાવળ હશે એની ખબર નહોતી. ખેર, અમારા સુખમાં તે વધારે સુખી, જાણે એમ જ તેનું જીવન. કોઈ પણ માં નાનપણમાં ભલે પીટાઈ કરેલી, પણ મારી મોટી વયે આંખ માથું દુખે કે મારું બ્લડ પ્રેશર વધી ગયું હોય છે એ હું જાણે એટલે માં હાંફળી ફાંફળી બે દાદર ચડી ઉપર આવી જાય. મારા બરડા ઉપર, માથા ઉપર, હાથ પગ પર હુંફાળો હાથ ફેરવીને હમણાં સારું થઈ જશે હો એવું આત્મવિશ્વાસથી કહે, અને એની ચમત્કારિક અસર પણ થાય. માનસિક રાહત અનુભવાય. ઉંમર 76 પણ સ્ફૂર્તિ સારી. મારા ચહેરા પર દેખાય એવો થાક માના ચહેરા પર જોવા ન મળે. હું હજી થાકી જાઉં, પણ માનો ચહેરો એકદમ પ્રફુલ્લિત હોય, તરોતાજા. મોટા ભાઈના અવસાન બાદ મારી રાહ જોતી માં ઘરના ઝાંપે બેઠી હોય. બહારથી આવું એટલે કહે, આવી ગયા ભાઈ? અમે સપરિવાર ક્યાંક બહાર જઈએ, લગ્નમાં, પાર્ટીમાં કે કાર્યક્રમમાં, અને ઘરે પાછા ફરીએ ત્યારે રસપૂર્વક પૂછે, શું શું જમ્યા ભાઈ? કેવી રસિક છે માં. રસોઈ કેવી હતી? અમે યાદ આવે એટલી વાનગીના નામ બોલી જઈએ, અને પછી તે એક વાક્ય અચૂક બોલે, તમારા પેટમાં અમી થાવ. આ શબ્દો પણ હવે જાણે કે લુપ્ત થઈ ગયા છે. તમારા પેટમાં અમી થાવ. હવે જો એમ પૂછે ખરા કે આ ખાધું, આમ કર્યું, તેમ કર્યું, બરાબર, બધી વાત કરે. પછી એમ આપણે ત્યાં પૂછાય નહીં, અથવા શું ખાધું એનું વર્ણન કરે ને તો એવું કરાય નહીં કે ઓ આજે 5 રોટલી ખાધી. એટલે માને એવું આપણે બોલીએ ને કે મેં આ તો બહુ ખાઈ ગયો, આજે તો 5 રોટલી. એટલે એમ કે ના ના, એવું બોલતો નહીં, તાર ભખ્યો પડશે તને જ તારો, એટલે એમાં બોલવા ન દે. એટલે આ જે ખાધેલું છે એ તમારા પેટમાં અમી થાવ, અમૃત બનીને તમને એના ફળ આપે. સ્મશાને કે કોઈના બેસણામાં જઈને પાછા ફરીએ ત્યારે એ અમારી વાટ જોતી બેઠી હોય. વિગતથી બધું પૂછે, કોણ કોણ મળ્યું, કેટલા જણ ત્યાં હતા. આ બધા વડીલોની એક ખૂબી છે, એ લોકો બધું પૂછે બહુ, વગેરે વગેરે. માની સ્મશાન યાત્રા અને બેસણામાં સ્વજનોની એટલી મોટી હાજરી હતી, પણ એનો અહેવાલ સાંભળવા માટે બા હાજર નહોતી. બાની સ્મશાન યાત્રામાં કેટલા બધા લોકો હતા, એના બેસણામાં પણ એટલા બધા આવેલા, પણ હવે એની વાત સાંભળવા માટે બા ક્યાં હતી કે હું એને કહું કે જોયું કે કેટલા લોકો આવ્યા હતા, આમ કર્યું, આ તે. માં શું છે એની ખબર તેણે તેની હાજરીમાં ક્યારેય પડવા દીધી નહોતી. લગભગ એવું થતું હોય છે, વ્યક્તિ જાય ને પછી એનું મૂલ્ય આપણને વધારે સમજાતું હોય છે. તે કેટલી વિરાટ હતી એની જાણ તેના ગયા પછી જ થાય છે.
તે આંખ સામેથી પસાર થઈ જાય પછી લાગે છે કે કેટલી મોંઘી મિનાત આપણે ગુમાવી દીધી છે. અહીં માં પર નિબંધ લખવાનો ઉપક્રમ સહેજ પણ નથી. પણ જેને માં નથી અથવા તો નાનપણમાં જેને માં ગુમાવી હોય છે એ માણસની માનસિક સ્થિતિ ખરેખર દયનીય હોય છે. તેની આંખમાં એક ખાલીપો સતત દેખાયા કરે છે. સર્જકને જે મળ્યું છે અને બીજાને નથી મળ્યું, ઘણાની માં ન હોય ત્યારે એ કેવા હોય એ હવે સર્જકને ખ્યાલ આવે છે. મારા મોટા ભાઈએ માત્ર 2.5 વર્ષની ઉંમરે માં ગુમાવી હતી. માનો પ્રેમ શું છે એ તે પામી શક્યા નહોતા. એટલે પપ્પા, તેમના બાપુજી, બહુ નાની વયે એમણે માં ગુમાવેલી. પરિણામે લઘુતા ગ્રંથિ, ચીડિયાપણું, જિદ્દ, અસલામતીની સૌથી વધારે આ બધાને સૌથી વધારે ક્રોધ જેવી અનેક બીમારીઓ તેમનામાં પ્રવેશી ગઈ હતી. કારણ માં નહોતી, જેનું પરિણામ ભોગવવાનું અમારા ભાગે પણ આવ્યું હતું. માં હોવા છતાં અમને ભાઈઓને પિતાનો આ વારસો મળ્યો છે જેનો નિખાલસ ઇકરાર અહીં કરવો જોઈએ. આમને તો બાપુજીને તો માં નહોતી એટલે આ બધું એમનામાં આવ્યું. અમારે તો હતી પણ તોય અમે બાપુજીના આ વારસાને જાણે અપનાવી લીધું છે અથવા મળ્યો છે. એટલે લઘુતા ગ્રંથિ, ચીડિયાપણું, જીદ, અસલામતી, ક્રોધ આ બધું અમારામાં પણ છે. એવી સહજ કબૂલાત પણ સર્જક કરે. ક્યાંય તમને આપ વડાઈ કે હું આમ, અમે આમ, ફલાણા એવું તમને ક્યાંય દેખાશે નહીં. આ એવી મજાની આત્મકથા છે. કોઈ વચ્ચે આડ વાત કરે છે, કહે છે કે નોબેલ પ્રાઇઝ જીતનાર સાહિત્યકાર અર્નેસ્ટ હેમિંગવે તેની માનો ઘણો તિરસ્કાર કરતો. તેની માં ગ્રેસ જે ગામમાં હતી એ ગામમાં એકવાર તે ગયો ત્યારે લાગતા વળગતાઓને તેણે જણાવી દીધું હતું કે મારી માને કહેશો નહીં કે હું ગામમાં છું, મારે એનું ડાચું નથી જોવું. કોઈ શબ્દ વાપર્યો છે ડાચું, મુખારવિંદર અને એને બદલે ડાચું. અર્નેસ્ટ હેમિંગવે કિશોરાવસ્થામાં કેવો હતો એ જાણવા એક મેગેઝિનની સ્ત્રી પત્રકાર તેની માનો ઇન્ટરવ્યુ કરવા માંગતી હતી. આ અંગેની જાણ થતા માને હેમિંગવે ધમકી આપી હતી કે આવો કોઈ ઇન્ટરવ્યુ કોઈ પણ ઠેકાણે છપાશે તો અને હું જે માસિક ખર્ચની રકમ મોકલું છું તે બંધ કરી દઈશ. મા પ્રત્યે તે અત્યંત કઠોર હતો. જો મારું ચાલે તો નોબેલ પ્રાઇઝ કમિટીને હું પત્ર લખીને જણાવી દઉં કે માત્ર આ જ કારણસર હેમિંગવેની આપવામાં આવેલ પ્રાઇઝ રદ કરવામાં આવે. અમને અમારા ગુરુજન દર્શનાબેન એફવાય ના વર્ગમાં એમ કહેતા કે જે માનો ન હોય ને એ કોઈનો ન હોય, અને જે માનો હોય એ બધાનો હોય. કોઈ પત્ની એવા હરખમાં આવી જાય કે મારા કહેવાથી એણે પોતાની માને ને ઘર કુટુંબને બધાને છોડીને મારા ભેગો આવી ગયો, એ પત્નીએ બહુ હરખાવું નહીં. કારણ કે જે ભાઈ 25 વર્ષ જેના ભેગા રહ્યા, જેને 9 મહિના કુક્ષીમાં રાખ્યા, નાના મોટા કર્યા, એ માનો ન થઈ શક્યો તો એ તો તમારો શું થઈ શકશે? એટલે બેન અમને કહેતા કે જાગી જવું એવી બહેનોએ કે જે પોતાના માટે એનો વર એની માને છોડી શકે તો એ તો તમને તો ગમે ત્યારે છોડી શકે. એટલે માનો હોય તે બધાનો, માનો ન હોય તે કોઈનો નહીં. એટલે આ કહે છે કે મારું હાલે તો ઓનું નોબેલ પ્રાઇઝ, આ કઈ હાલતું હશે? નોબેલ પ્રાઇઝ વિનર સર્જક અને માને આટલો તિરસ્કાર કરે. એટલે ભલે એ રકમ તેણે આત્મહત્યા કરવા અગાઉ વાપરી નાખી હોય કે ઠેકાણે પાડી દીધી હોય, પણ એ સન્માન તેના મૃત્યુ પછી પણ તેની પાસેથી આંચકી લેવામાં આવે. મારા મતે જે માણસ પોતાની જનનીને ચાહી ન શકે તે વિશ્વમાં કોઈને પણ સાચો પ્રેમ આપી શકે નહીં. કદાચ આ જ કારણે હેમિંગવેની 4 માંની એક પણ પત્ની તેનો સાચકલો પ્રેમ પામી શકી નહોતી. 4 પત્ની હતી પણ એકેયને સાચો પ્રેમ નહોતો મળ્યો. જો આ બેનની વાત કેવી સાચી પડે છે. માનો ન હોય બીજા કોનો હોય? ઘણી માતાઓ તેના પુત્રની કીર્તિથી કે તેના પરાક્રમથી અંજાતી નથી. એ તેનો ગુનો પણ નથી. ઉદાહરણ તરીકે ચાર્લી ચેપ્લિનની માં તેનો ભવ્ય બંગલો જોઈ એવું માનવા લાગી હતી કે તેનો દીકરો કોઈ અવળે ધંધે ચડી ગયો હોવો જોઈએ, તો જ આટલી મોટી સંપત્તિ તે વસાવી શકે ને. કારણ કે તેણે પણ સ્ટેજ પર અભિનેત્રી લેખે કામ કર્યું હતું અને કલાકારને અભિનય કરવા બદલ શું મળતું એ એની માને સારી પેટે જાણતી હતી. પોતાનો પુત્ર એક મહાન કલાકાર હોવાથી તેને અભિનય માટે જબરદસ્ત રકમ મળતી હોય એ વાત માનવા એ તૈયાર જ નહોતી. ચાર્લી ચેપ્લિનની માને એમ હતું કે મારો દીકરો રવાડે ચડી ગયો લાગે છે, ખોટાઈ. આ બધા વિશ્વના
ઉત્તમ મોટા કહેવાતા લોકો અને એની માં સાથેની વાત છે. ડીએચ લોરેન્સ તેની માને એક દેવીની માફક પૂછતો, માની લાગણીનું ખૂબ જતન કરતો, તેની લાગણીને સહેજ પણ ઘસરકો ન પડે એનું એ ધ્યાન રાખતો. પણ અરે માત્ર માની લાગણીને માન આપવા તેણે જેમી નામની પ્રેયસીને છોડી દીધી હતી. તો ઈએમ ફોસ્ટર જેવો લેખક માતાના સ્નેહમાં એટલો બધો ગળાડૂબ હતો કે તેણે પરણવાનું જ માંડી વાળ્યું. આપણે ત્યાં પણ મા તરફ અનન્ય ભક્તિભાવ દાખવનારાઓમાં કવિ મકરંદ દવે આવે છે. જો હવે આગળની આપણને ખબર છે, નિરંજન ભગત, સ્વર્ગસ્થ શેખાદમ આબુવાલા, ભૂપત વડોદરિયા જેવા ઘણા બધા પુત્રોના નામ આપણે ગણાવી શકીએ. મકરંદ દવેની તો આપણને ખબર પણ છે, અને બીજા બધા સર્જકો જેનું માતૃપ્રેમ વખણાય છે. મારા એક વિદેશના મિત્ર નિકોલા ચિકીની, આપણે ત્યાં એમ થાય કે આપણે ત્યાં જ માતૃપ્રેમ ને પિતૃપ્રેમ ને એમ હોય, તો એ અમને હું જયારે ભણતો ત્યારે મને મળેલા, ને ત્યારે 36 વર્ષના હતા. એટલે એ લોકોને ત્યાં આમ કોઈ ઉંમર નહીં પરણવાની, પણ મને અમે મમ્મીએ પૂછેલું કે બાઈ પરણી ગયા કે ના, એટલે મેં પૂછ્યું કે આર યુ મેરિડ, તો કે ના, હું વિચારતી નથી લગ્ન કરવાનું, કારણ કે મારી માં અત્યારે 60 ક્રોસ કરી ગઈ છે, 60 ક્રોસ થઈ ગયા છે, અને બહુ જ જાડા છે. અને અમારે ત્યાં 60-70 વર્ષની વચ્ચે આવા જાડા લોકોનું મૃત્યુ મોટે ભાગે થઈ જતું હોય છે. એટલે મને ખબર નથી કે મારી માં કેટલા વર્ષ હશે. હવે હું મારી માને છોડીને ક્યાંય નહીં જાઉં, કશું નહીં કરું. એ પરણ્યા પણ એની માના મૃત્યુ પછી. તમે જુઓ, હા, આવા પણ માને ચાહનાર લોકો હોય છે. આમાં માતૃભક્ત પુત્રોને ખાસ સલામ કરવા જર્મન કવિ ગેટે રૂબરૂ ફ્રેન્કફર્ટ ગયો હતો, ને ત્યાં જે માણસોએ પોતાની માતા ભણી માયાળુ વર્તન દાખવેલું એ લોકોને મળીને તેમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આજે તારીખ 15મી ઓક્ટોબર 1994 ના રોજ હું પણ એવા સુપુત્રોને સો સલામ ભરું છું. એકદમ ભાવનાત્મક અભિગમથી માની વાત જ્યારે મંડાઈ છે, ત્યારે થોડું ડિટેલમાં, થોડું વિસ્તારથી બીજા બધાની પણ માં સાથેના જે સંબંધો છે એની વાત સર્જકે કરી છે. હજી પોતાની મોટી બાની વાત તો હવે માંડશે. એ સ્નેહનું ઝરણું જે લુપ્ત થઈ ગયું, અત્યારે તો લુપ્ત થયું એની જ વાત કરી. એ વહેતું હતું ત્યારે કેવી રીતે વહેતું એની વાત આપણે આવતીકાલના તાસમાં કરીશું. અહીંયા આપણે અટકીએ છીએ. સૌને નમસ્કાર.